ભારતની સેનાએ મંગળવારે મોડી રાત્રે પાકિસ્તાનના આતંકી ઠેકાણા પર હુમલો કર્યો હતો. ભારતે પાકિસ્તાન અને પીઓકેના 9 આતંકી કેમ્પ પર મિસાઇલ સ્ટ્રાઇક કરી હતી. તો મળતી માહિતી અનુસાર આ હુમલામાં 100થી વધારે આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે. તો આ કાર્યવાહી બાદ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહત્વનો નિર્ણય લીધો છે, જેમાં તેમણે પોતાની 3 દિવસની મુલાકાત હાલ મોકૂફ કરી દીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નોર્વે, ક્રોએશિયા અને નેધરલેન્ડની યાત્રા હાલ મોકૂફ રાખવામાં આવી છે. તો આ 3 યુરોપિયન દેશોમાં તેઓ અનેક દ્વિપક્ષીય વાર્તા અને બેઠકોમાં ભાગ લેવાના હતા. ત્યારે એવું માનવામાં આવી રહ્યું છે કે રાષ્ટ્રીય સુરક્ષાને લઈને મહત્વના સમયને જોતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.